નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ બાદ ઘણા બધા લોકોએ પોતાની દુઃખ, પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી. હવે આવા સમયમાં અમુક અભિનેતા અભિનેત્રીઓ પણ ટ્વીટ કર્યું અને જેમણે ન કર્યું તેઓ લોકોના ગુસ્સાના નિશાના ઉપર આવી ગયા છે. આપણે અહીંયા વાત કરી રહ્યા છે એવા એક્ટરની કે જેમણે થોડો સમય વીતી ગયો અને બાદમાં આ જે આખી ઘટના હતી એમના ઉપર સંવેદના વ્યક્ત કરી અને લોકોના નિશાના ઉપર આવી ગયા. તો અમદાવાદમાં એક એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ દેશ વિદેશમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. કેટલાક એક્ટર્સે આ દુર્ઘટના બાદ મૃતકો પ્રત્યે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. આ દુર્ઘટનામાં વિક્રાંત મેસીના ભાઈનો પણ જીવ ગયો છે. એક્ટરે કહ્યું કે આ દુર્ઘટનાનું ભારે નુકસાન પરિવારને પણ થયું. તેમણે પોતાના ભાઈને ગુમાવ્યો. આ દુર્ઘટના ઉપર અમિતાભ બચ્ચન ટ્વીટ કરીને ખરાબ રીતે ફસાઈ ગયા છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખ્યું કે હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, સ્તબ્ધ, સુન, ઈશ્વર કૃપા, હૃદયથી પ્રાર્થના. હવે આ દુર્ઘટના ઉપર મોડા પોસ્ટ કરતા ટ્રોલર્સના ટાર્ગેટ પર આવી ગયા. એક યુઝર્સે કોમેન્ટ કર્યું કે 24 કલાક લેટ હો આપ બંધુ. તો વળી બીજા યુઝર્સે લખ્યું કે તો આ જયાજીથી પરેશાન થઈને કરી રહ્યા છો કે પછી વિમાન દુર્ઘટના માટે કહી રહ્યા છો? કારણ કે દુર્ઘટનાને તો 24 કલાકથી વધારે સમય થઈ ગયો. અન્ય એક યુઝર્સ લખે છે કે આ દુર્ઘટના વિશે આપને આજે ખબર પડી લાગે છે. તો અમિતાભ બચ્ચને 13 જૂને 12:53 પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે આવી વાતોને લખી. જોકે તેમની પોસ્ટ ઉપર ઘણા લોકોએ કટાક્ષ કરી છે, ઘણા લોકોએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. એક યુઝરે કટાક્ષ કરી કે હજુ થોડી રાહ જોઈ લેવી હતી સર, આટલી બધી ઉતાવળ શું હતી, શાંતિથી પોસ્ટ કરો. તો વળી એક શખ્સે કહ્યું કે ઘટનાથી સ્તબ્ધ થઈને બેભાન થઈ ગયા હતા કે શું સર, કદાચ અત્યારે ભાનમાં આવ્યા હશે અને આજે ટ્વીટ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ગુરુવારે બપોરે એર ઇન્ડિયા બોઈંગ 787-8 ડ્રીમ લાઇનર વિમાન ટેકઓફની તરત બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું. આ જે વિમાન હતું અમદાવાદથી લંડન ગેટવિક જતું હતું, જેને ફ્લાઇટ નંબર 171 હોય અને આ વિમાન ડીજે મેડિકલ કોલેજ પાસે રહેણાંક વિસ્તારમાં જઈને પડ્યું હતું. જે બાદમાં ઘણા બધા લોકોનો મૃત્યુનો આંક જોવાઈ રહ્યો છે. ઘણા બધા લોકો પરિવાર વિહોણા થઈ ચૂક્યા છે. જોકે આટલી મોટી દુર્ઘટના થઈ હોય બાદમાં ઘણા ક્રિકેટર્સ, ઘણા લોકોએ ટ્વીટ પણ કર્યા હતા, પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી. ત્યારે આ બધા જ કિસ્સામાં અમિતાભ બચ્ચન થોડા મોડા પડ્યા અને તેમણે થોડું મોડું ટ્વીટ કર્યું, જે બાદમાં તેઓ ટ્રોલર્સના નિશાના ઉપર આવી ગયા છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.